નવસારી જિલ્લો કે જ્યાં સાર્વત્રિક વરસાદ છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે। કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે કેમ કે નદીના જળસ્તરમાં 1 ફૂટ સુધીનો વધારો થયો છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ઉપરવાસમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે। પરિણામે સ્થાનિક જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે। કાવેરી નદી જેમાં જળસ્તર વધ્યું છે, જળસ્તરમાં 1 ફૂટનો વધારો થયો છે। દક્ષિણ ગુજરાતમાં હજી પણ કેટલાક દિવસ વરસાદનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। નવસારીમાં પડી રહેલા બેમાર વરસાદના કારણે હવે જિલ્લાની પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે જે નદીઓમાં પાણીની સારી આવક થતાં જે ગણદેવી તાલુકામાં આવેલા આતલિયા અને ઉંડાજ ગામને જોડતો જે બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થયો છે અને પાણીમાં ગરકાવ થતાં આ વાહન વ્યવહાર અને બે ગામ વચ્ચેનો સંપર્ક અત્યારે તૂટ્યો છે। બિલ્લીમોરા સુધી કે તો ગણદેવી સુધી જ્યારે કોઈ આવવું હશે તો 30 કિલોમીટરનો ચક્રાવો કરી અને આવવા માટે એ લોકો મજબૂર બન્યા છે। ખાસ કરીને જ્યારે 2 વર્ષ પહેલાં જ્યારે અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ઉપરનો જે મોટો બ્રિજ છે એના બેસી જવાના કારણે એ બંધ છે, પરંતુ એની મરમ્મત માટે વહીવટીતંત્રે વારંવાર રજૂઆત કરવા છતાં એને મરમ્મત કરવામાં નથી આવ્યું, જેના કારણે આ લો લાઇન બ્રિજનો ઉપયોગ થતો હતો, પરંતુ આ લો લાઇન બ્રિજ પર પણ પાણી ફરી વળતા અત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે ગામો છે એ લોકોએ લાંબો ચક્રાવો કરી બિલ્લીમોરા અને ગણદેવી સુધી આવવા મજબૂર બન્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।